સુરતની આઈસીઆઈસીઆઈ બેંકની રિંગ રોડ બ્રાન્ચમાં બોગસ બિલ ઓફ એન્ટ્રીના આધારે 104 કરોડ રૂપિયા વિદેશ મોકલવાના કેસમાં ધરપકડ કરાયેલ મદનલાલ જૈનની પહેલા દિવસની પૂછપરછમાં પોલીસને કેટલાક ચોંકાવનારી વિગતો મળી છે। સૌથી પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આખું હવાલા કૌભાંડ ઝડપી પાડ્યું હતું, જેમાં હવાલા કૌભાંડ આચરવા માટે હીરાનું ઇમ્પોર્ટ મલેશિયાથી બતાવાયું હતું અને તેનું પેમેન્ટ ચૂકવવા માટે રૂપિયા બેંક થ્રુ હોંગકોંગ, મલેશિયા અને દુબઈ મોકલાયા હતા। અને એની પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે એવી ઘણી બધી કંપનીઓ એ ઊભી કરી હતી અને જેમાં પૈસાનું લેતી દેતી કરી એક કંપની પાસેના અકાઉન્ટમાંથી બીજા કંપનીના અકાઉન્ટમાં છેલ્લે બહાર ફોરેન કન્ટ્રીઝમાં મોકલવામાં આવ્યું હતું। મદનલાલ જૈન 24 કલાકની પૂછપરછ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ આખા કૌભાંડની મોડસ ઓપરેન્ડી જાણી શકી છે। પોલીસને જાણવા મળ્યું છે કે મદનલાલ જૈન જે હીરાના ટ્રેડિંગના વ્યવસાય સાથે છેલ્લી 3 પેઢીથી જોડાયેલો છે। ધારો કે હું 10 કંપનીઓ અત્યારે ઊભી કરી દઉં અને એ 10 કંપનીઓમાંથી એક કંપનીમાં પૈસા મોકલું, પછી એ કંપનીમાંથી વિદેશ મોકલું, તો એ 10 કંપનીઓમાં ક્યાંથી પૈસા આવ્યા અને દરેક શા માટે આવ્યા એ જ્યાં સુધી વેરીફાઈ નહીં થાય અમે નહીં કહી શકતા કે ભાઈ એ પૈસા જે છે એ ખરેખર એક સિટીમાંથી આવ્યા કે એક ઉદ્યોગ ગ્રુપમાંથી આવ્યા કે કોની પાસે। મદનલાલ જૈન સાથે કોણ કોણ લોકો જોડાયા હતા તે દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે। જોકે હજુ સુધી મદનલાલ જૈન અને અફરોઝ ફટ્ટાના કોઈ પણ કનેક્શન ક્રાઇમ બ્રાન્ચ શોધી શકી નથી। ત્યારે જોવાનું એ છે કે ક્રાઇમ બ્રાન્ચ આ બંનેના કનેક્શન શોધવામાં સફળ થાય છે કે નહીં। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે તેજસ મોદી, સંદેશ ન્યૂઝ, સુરત।